કે જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે. જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, એક તો જીદ અને બીજું અભિમાન. માણસ આજનું જીદ છોડી દે અને પોતાનું અભિમાન છોડી દે તો જીવનમાં કોઈ દી દુઃખ નથી. અને બીજી વાત કે જીવનમાં બે જ વસ્તુ માણસને સુખી કરે છે. કયું? કે જતું કરવું અને સમાધાન કરી લેવું. હા, જતું કરે ને સમાધાન કરે ને એને કોઈ દી વાંધો જ ન આવે ભાઈ. હા હા, કારણ કે તમારો સ્વભાવ જ સાહેબ તમારું ભવિષ્ય નક્કી કરે છે. તમારો સ્વભાવ કેવો છે એ ઉપર આધાર છે, ભવિષ્ય તમારું એના ઉપર નક્કી થાય. આ તમે જુઓ, મધ ગમે તેટલું મીઠું હોય પણ એને ઘરમાં રખાય. મધ મીઠું હોય અને ઘરમાં રખાય, પણ જે બનાવે છે મધમાખી એને ન રખાય, કારણ કે એને પાછો ડંખ મારવાની આદત કરીને લપાય. કઈ ડંખ મારે કાંઈ નક્કી નહીં. એમ માણા મધ ઘરમાં રાખે પણ જે બનાવે છે એને કોઈ ઘરમાં ન રાખે, મધમાખીને કોઈ ઘરમાં ન રાખે. એમ માણા ગમે તેટલું સુંદર હોય પણ સ્વભાવ બીજાને ગમે તેમ કહી દેવાનો અને ગમે તેમ કહી અને બીજાને રડાવવાનો સ્વભાવ હોય ને સાહેબ, એને કોઈ કોઈના દિલમાં સાહેબ સ્થાન ન મેળવી શકે. હા, આપણે ત્યાં કહેવત છે કે જેનું વાતે વાતે છટકે એ છેલ્લે એકલું એકલું ભટકે. અને આવા લોકો હોય ને સાહેબ, એને છેલ્લે પસ્તાવા સિવાય કોઈ આરો નથી હોતો. કારણ કે સમય છે ને સાહેબ, સમય માણા કરતા સમય બળવાન છે. ક્યારે માટે જેટલું આપણને મળ્યું છે, જે કંઈ જિંદગી મળી છે એને આપણે આજ આનંદથી સ્વીકારી લઈએ. હા, જૂનાગઢમાં એક સાધુને મેં પૂછ્યું હતું હમણાં કે બાપુ ભગવાનની પૂજા કેવી રીતે કરવી. બાપુએ મને બહુ સરસ જવાબ આપ્યો હતો, જીવનમાં ઉતારવા જેવો. બાપુએ મને કીધું, મને કે તું સદા હસતો રહે અને એ હસતા રહેતા રહેતા બીજાને પણ હસાવ, એટલે ભગવાનની પૂજા થઈ ગઈ. દરરોજ તું 2-3 જણાને રોવડાઈ આવે તો ભગવાનની પૂજા કરવાથી કોઈ ફાયદો નથી. કયા સમયે બોલવું, કોના સામે બોલવું, કેવી રીતે બોલવું, કોઈને તકલીફ ન પડે એવું બોલવું, તો સમજો પૂજા થઈ ગઈ. હા, હું હમણાં પ્રોગ્રામમાંથી આવતો હતો ને, પ્રોગ્રામમાં આવતો તો ચોટીલા પીવા ઉભો રહ્યો, એટલે ચા પીવા. હો ભાઈ, બીજું તમે કાંઈ સમજતા નથી. ચા પીવા ઉભો રહ્યો ને તો એક 80 વર્ષના ડોશીમાં ટીપ ટોપ તૈયાર થઈ અને તમને કહો આમ સીધા વાળ ને ટી શર્ટ પહેરેલું, ઉંમર એની 80 વર્ષ. હવે આ હું તમને કહું, આ બ્યુટી પાર્લર વાળા છે એ ગમે એટલા ટીપટોપ તૈયાર કરી શકે, પણ કાંઈ ઉંમર થઈ ગઈ હોય તે અવાજ થોડા બદલી શકે. હા, અવાજ બદલે નહીં, અવાજ તો એવો જ રહે. ડોશીમાંનો અવાજ ડોશીમાં જ રહે, એવો જ રહે. બ્યુટી પાર્લરમાં આ સુવિધા નથી. 80 વર્ષના ડોશીમાં મેં ગાડી ઊભી રાખી, મારી પાસે આવ્યા, મન કે કાકા, એ કાકા. મેં સામું જોયું તો 80 વર્ષના માં, મારી બા જેવડી ઉંમરના. કાકા કઈ બાજુ જાવ છો? અને મારો મગજ ગયો. મેં કીધું 80 વર્ષના 40 વર્ષના કાકા કે? મેં કીધું બેબી તું જુવાન છો એટલે તારી હાટું મૃત્યુ જોવા જાવ છું. કાકાની દીકરી મજા છે સાહેબ. હમણાં હોસ્પિટલમાં નર્સ એક બહાર આવીને અને એક જણો ત્યાં બહાર આંટા મારતો હતો. હા, એમની પત્નીને ડિલિવરી આવે એમ હતી. હોસ્પિટલની બહાર લોબીમાં એક જણો આંટા મારતો હતો, એમાં એક નર્સ બહાર આવી. એ કે ખૂબ ખૂબ અભિનંદન, તમારે ઘેરે દીકરાનો જન્મ થયો છે. તા તો ઓલો વિચારમાં પડી ગયો. એટલે ઓલી નર્સને એમ થયું કે ન કાંઈ ગિફ્ટ આપી મને, અને આ સીધો વિચારમાં પડી ગયો. હાવ મૂળલેસ. એ કે કેમ વિચારમાં પડી ગયા? તમારે ઘેરે દીકરાનો જન્મ થયો. એ હું વિચારું છું આ ટેકનોલોજી ક્યાં પહોંચી. કેમ? એ કે મારી હોવ અહીંયા અને મારે ઘેરે દીકરાનો જન્મ. એલા કીધું ઘેરે અમુક અઘરી નોટું હમણાં એક જણો તેની ઘરવાળીને કે તારી આરે લગ્ન કરી અને હું ખૂબ પસ્તાણો છું, તારો આ સ્વભાવ હવે મારાથી સહન નથી થતો. હમણાં એ કે નીચે જાઓ, મગન કાકાની દુકાનેથી ઝેરની પડીકી લઈને પી જાઓ. ઓલી બાઈ કે મગન કાકા ત્યાંથી ન લેતા. કેમ? એ ડુપ્લિકેટ રાખે છે. કે ડુપ્લિકેટ રાખે. ઓલો કે તને કેમ ખબર? કે મારી બેનપણીના ઘરવાળાએ પીધી હતી, કે ગુજરો જ નહીં. કેવા માણસો તમે! ફળ આપે છે ત્યાં સુધી ઝાડને સૌ પાલવે છે. ફળ આપે છે ત્યાં સુધી ઝાડને સૌ પાલવે છે, અને પાણી આપે છે પછી ક્યાં કોઈ ઝાડની માવજત રાખે છે. સાહેબ, જીવતા હોય ત્યારે ક્યાં કોઈ બોલાવે છે. સાહેબ, અહીંયા મેર્યા પછી વાહે રોવે છે, પછી ક્યાં કોઈ હામું જોવે છે.
હા તો સ્વાર્થની દુનિયા છે. માણા તો તમે જોવો ને, માણા તો કે કાંઈ ને કરે કાંઈ. માણા અઘરો છે. માણા કે કાંઈ અને કરે કાંઈ. એ બોલતો હોય એવું પશુ એને જીવનમાં ન હોય. લા ભાઈ, હા તમને કહું, સાંભળો, બોલતો હોય ને એવું પશુ એને જીવનમાં ન હોય. એક જણો હાવ ગરીબ માણા ભગવાનને પ્રાર્થના કરતો હતો, હે ભગવાન, હું આ ગરીબીથી કંટાળી ગયો છું. મને આ જિંદગી હવે ઝેર લાગે છે, મને નરક જેવી લાગે છે, મને તું લઈ જા. એ લઈ જા કીધું ને, એમાં બરોબર યમરાજ કોઈ ડોશીમાં જીવ લેવા નીકળેલા ત્યાંથી પાડા ઉપર. ઈ સાંભળી ગયા, હા આને બિચારાને આવવું છે તો નીકળ્યો છું, લેતો જાઓ. ઓલાને કીધું હાલે હાલ ને બે જા પાડા ઉપર, બે જા. અને ઓલાને અચંબો લાગી ગયા. એને પણ ભગવાન ગરીબ માણા મજાકે ન કરી શકે. અમારે જાવું તો અઘરું છે. મજા છે સાહેબ, અમુક અમુક તો એવા માણસો અઘરા હોય. હમણાં એક અમારા બાજુવાળા છે, એ સુરમાના લાડવા બનાવતા હતા. સુરમાના લાડવા એ બનાવે, પછી બદામ ચોટાડે, કાજુ ચોટાડે, એની ઘરવાળીને આપે, એની ઘરવાળી કાજુ બદામ લઈ લે, એના એ પાછા એને ઘરવાળાને આપે. બીજો લાડવો બનાવે, એમાં ચોટાડે, કાજુ બદામ ચોટાડે, પછી એની ઘરવાળી કાજુ બદામ ઉખેડી લે. એટલે મેં કીધું, એલા ભાઈ, આ સુરમાના લાડવા બનાવો છો? મને કે હા હા, કાલ અમારા દીકરાને એ કે જોવા આવવાના છે મહેમાન, હા એના હાટું બનાવ્યું. પણ એ બનાવો એ બરોબર, પણ આ મેં કીધું આ કાજુ બદામ તું સોટાડીને ઓલી તારી ઘરવાળી લઈને પાછી દે. મને કે ભાઈ એમાં એવું છે, આ કાજુ બદામ વાળા ખવડાવીને થાકી ગયા. 35 જણા આને જોવા આવ્યા, 35 વખત. તમે વિચાર તો કરો, 35 વખત કોઈ હાથ નથી પાડે. હવે એ કે એમાં કાજુ બદામ સોટાડી દે એટલે સાપ પડી જાય. મેં કીધું સાપ પડી જાય? હવે જેને લાડવો આપો ને એને એમ થાય કે આ બિચારા સોટાડ્યા તો હશે પણ ખરી ગયા. હા પડે તો અઘરા માણસો. એક જણી એના પતિને કે મારા પિયરમાંથી મહેમાન આવ્યા છે અને એવી કંઈક તાજી વસ્તુ ખવડાવો એને કે રાજી થઈ જાય. તો બોલે બારી પાસે જઈને બારી ખોલ નાખી કે મહેમાનને ક્યાં અહીંયા આવે તાજી હવા. હજી 3 દીકરા એ પોતે હવા જ ખાય છે, ખાવાનું બનાવે ગજબના માણસો. એ મોઢું બિચારાનું ભોજી. એક છોકરો હમણાં એના પપ્પાને પૂછતો હતો, એ કે પપ્પા, શું છે બેટા? આ બધા લગ્ન કરીને પસ્તાય છે, હા તો લગ્ન હું કામ કરે છે? એનો બાપો કે બેટા અકલ છે ને, અકલ બદામ ખાવાથી ન આવે, ઠોકર ખાવાથી આવે. ઠોકર લાગે પછી ખબર તો એ કે મોડું થઈ ગયું, દેદો ફૂટાઈ ગયો, કાંઈ થાય નહીં. અમુક ને તમે જોવો ને તો પત્ની ગજબની મળી છે. પત્ની તો હારી હોય તો વાંધો નહીં, નકર અમુકને તો એવી બરડ ભટકાણી છે, ભૂકા કાઢી નાખે એવી. હા તમે જોજો, પત્ની પિયરનો પ્રસંગ હોય ને, એના ભાઈને ત્યાં લગ્ન હોય, એના ભાઈના પોતાના કદાચ લગ્ન હોય, એટલે 3 દી અગાઉ ત્યાં ટીપટોપ તૈયાર થઈને વહી જાય. 3 દી અગાઉ ધણીના ભાઈના એટલે દેરના લગ્ન હોય તો એ માંડવાની બપોર પછી જાય. ત્યાં આપણું શું કામ છે? ત્યાં ન જાય, પિયરમાં 3 દી અગાઉ વહી જાય. અહીંયા જતા હોય શું વાંધો, પણ જાય નહીં. હા અને એમાં એક જણીને ભાઈના લગ્ન અને 3ની બસ એણે બુકિંગ કરાવેલી. હવે એના ઘરવાળાને લઈને બહાર બેહાડ્યો, દવાખાને ગયા, બહાર બેહાડ્યો અને દવાખાનાની અંદર ડોક્ટર સાહેબને એની પત્ની મળવા ગઈ. ભાઈ મળવા ગઈ, ડોક્ટરને કે દાંત કાઢવાના કેટલા? ડોક્ટર કે 700 રૂપિયા. પોતું ન મૂકવાનું, ઇન્જેક્શન નહીં મારવાનું, બોધું નહીં કરવાનું અને ફટાફટ કે આમ જો 10 મિનિટમાં દાંત ખેંચવાનો છે, બોલો હાલો. એટલે ડોક્ટર કે પણ પોતું મૂકવું પડે, એમ ન હાલે. પોતું મૂક્યા વિના કેમ દાંત ખેંચવો? એ કે પણ તમે ખેંચી લો, તમને શું વાંધો છે? એ કે ભાઈ હું ખેંચી લઉં પણ કાંઈ થાય એની જવાબદારી કોની? એ કે લાવો હું સાઈન કરી દઉં. એ બેને સહી કરી દીધી ડોક્ટરને, કે કાંઈ થાય જવાબદારી મારી. ડોક્ટરે કીધું સારું ચાલો, પણ 10 મિનિટમાં દાંત કાઢવાનું કારણ શું છે? 10 મિનિટમાં એટલે કે 10-15 મિનિટ બાકી છે, અમારે 3 વાગ્યાની બસ બુક કરેલી છે. ડોક્ટર સાહેબ અચંબામાં પડી ગયા. ડોક્ટરે વિચાર કર્યો કે અત્યાર સુધી હું 40 વર્ષથી દવાખાનું હકાવું છું, આવી સ્ત્રી કોઈ મેં જોઈ નથી કે ઇન્જેક્શન નહીં મારવાનું, બોધું નહીં કરવાનું, દાંત ખેંચી લેવાનું. તમારા જેવી બહાદુર સ્ત્રી મેં નથી આજ સુધી નથી જોઈ. ચાલો બેસી જાઓ, કયો દાંત દુખે છે ને કયો ખેંચવાનો છે?
તઈ બેને હાથ કર્યો એના ઘરવાળાને, એ સાંભળો છો, ચાલો આવો આમ ખુરશીમાં બેસો અને કયો દાંત કાઢવાનો કયો. કઈ ડોક્ટરને ખબર પડે કે ઘરવાળાને દાંત કાઢવા ખેંચવાનું. ડોક્ટર સાહેબની આંખમાં જળજળી આવી ગયા. ઓલા હા બોલે ને હામું જોઈને ઓલો કે ભાઈ તમે કેમ રોવા માંડ્યા? એ કે મને મારી ઘરવાળી યાદ આવી. આપણે કંઈક હોય તેને કાંઈ નહીં. ઘણા જણાને ફોનમાં અડધી રાતે રિંગ વાગી, તે ફોન ઉપાડ્યો, હલો, અને સામેથી છોકરીએ ગીત ગાયું કે મેરા દિલ ભી કિતના પાગલ હૈ જો પ્યાર તુમસે કરતા હૈ. તા તો આવડો અડધી રાતે નાચવા માંડ્યો કે ઓહો હો. મને તેમ હતું કે આ જિંદગી વાંઢો રે, હા મને પ્યાર કરે એવા છે ખરા. હા હા હા. तो तरत वली बोली कि ये कॉलर ट्यून आपके फोन में बनाने के लिए 8 दबाइए. हुई जा शांति. मजा છે સાહેબ. અમુક તો હોય કાંઈ નીકળે કાંઈ. તમે જુઓ, હા એક છોકરો હમણાં અમારી બાજુમાં તાણી તમને કોઈ ભેકડો તાણીને રોવે, કરે, આખું ઘર માથે લીધું. તમારા ઘરના મને કે જાવ તો ખરા, હું કામ રોવે છે? મેં કીધું ભાઈ એ તો છોકરું છે, 5 મિનિટ રોઈને હમણાં બંધ થઈ જાય. 1 કલાકથી રોતો હતો. કલાક થઈ તો સાનો ન રે. મારા ઘરના કે જાવ ને તમે, બિચારો કંઈક રોવે છે, કંઈક તકલીફ લાગે છે. તે હું ગયો, એના બા હતા, એના બાપુજી હતા, એના દાદા દાદી બધા અહીંયા છોકરાને પહોલાવે કે ભાઈ હું કામ રોશો? તે છોકરો એમ કહેતો હતો રોતા રોતા, 50 રૂપિયા આપો ને તો કહું. પસા દ્યો તો કહું હું કામ રોઉં છું. મેં કીધું ભાઈ એને 50 રૂપિયા આપો તો એ ક્યાંય, મેં કીધું હું કામ રોવે છે આપણને ખબર પડે કે કાંઈ તકલીફ હોય શરીરમાં. તો કોયલનો આપ્યા પછી મેં પાકીટમાંથી 50 રૂપિયા આપ્યા. મેં કીધું આલે હું કામ રોસ કે? બસ 50 હાટું જ રોતો તો. 50 રૂપિયા હાટું રોતો. અમુક તમે જોવો ને ભાઈ મનોજભાઈ, ભાષા નો સમજાય ને તો એમાંય ડખા થઈ જાય. હા ભાષા નો સમજાય. હમણાં પંજાબ બાજુથી એક જણો આ બાજુ કાઠિયાવાડમાં ફરવા આવ્યો, એટલે ભાઈ જોવા લે કાઠિયાવાડ. આપણે કીધેલું જ છે ને કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી ભગવાન, તારા એવા કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. ભગવાને ભૂલો પડે ને આમ પંજાબ બાજુથી એ કોક ભૂલાત પડે ને ભાઈ જોવા, કાઠિયાવાડ જોવા આવ્યો. એમાં ફરતો તો ને એમાં બરોબર અંધારું થઈ ગયું, હાયલો જતો તો એમાં કૂવામાં ખાઈપકો. પંજાબી માણસ કૂવામાં ખાઈપકો ને તો અંદર રાયડું નાખતો હતો. એમાં આપણો એક અભણ ગામડાનો ભાઈ, એક કાઠિયાવાડી, 50-60 વર્ષની ઉંમર, હાથમાં લાકડી, અને કૂવા પાસેથી નીકળ્યો ને કૂવામાંથી કંઈક અવાજ સંભળાણો. માઇલ પર અંધારું દેખાય નહીં. એટલે આવડા એને બહારથી પૂછ્યું આપણા કાઠિયાવાડીએ, એ કે કોણ છે? ઓલા એ પંજાબી ભાષામાં કીધું આવડા આને કે અરે હો પાજી હમ અછીહા, અરે હો પાજી હમ અછીહા. ઓલો વયું ગયો કે ઓહો આમાં કે 80 જણા છે. અછીહા કીધું ને, 80 જણા. એકલો હોત તો કાઢતી કે 80 ને મારે રાતે એકલા એ કેમ કાઢવા? એ વયો ગયો. સવારે ગામમાંથી 8-10 જણાને લઈને આવ્યો. એ કે ભાઈ એક કૂવામાં 80 જણા પડી ગયા છે અને કાઢવાના છે, હાલો બધાય. એ તમને કહું 15-20 જણા ગામના ત્યાં ગયા, જોયું ને તો એક જ હતો અંદર. એ કે ભાઈ કોણ છે? અરે ઓ પાજી હમ અસીહા. તે ઓલો કે રાતે તું એમ કહેતો તો 80 જણા, 80 જણા નહીં, આ પંજાબી છે. અરે ભાઈ હું સૌ એમ કહેતો ભાષાનો સમજણ એમાં હેરાન થઈ ગયો. બોલો હા મજા છે સાહેબ. હમણાં પતિ પત્ની બે આમ ગાડી લઈને હાઈવે ઉપર જતા હતા ને, તેની પત્ની એક બોર્ડ વાંચી ગઈ. બોર્ડ વાંચીને એના ઘરવાળાને કે ઊભી રાખો, આ ગાડી ઊભી રાખો ને ગાડી ઊભી રાખો. જ્યારે હોય ત્યારે તમે મારા બાપુજીને જેમ ફાવે એમ બોલતા હોય, મારા બાપને કે ગમે એમ તમે બોલતા હોય. આમ જુઓ આ 4થું બોર્ડ આવ્યું મારા બાપના એ કે નામના ઠેર ઠેર હાઈવે ઉપર બોર્ડ માર્યા છે. એ કે ક્યાં માર્યું છે? એ કે દા હા મેર્યું ડાયા અરજણ. ઓલો કે શાંતિ રાખ, ડાયા અરજણ નથી, ડ્રાઈવર્જન છે. એક જણો હમણાં બાબા પાસે ગયો જોવડાવવા ગયો ને તે બાબા કે વચ્છ તારે શું જોઈએ છે? એ કે બાબા અઢળક સંપત્તિ ને અઢળક રૂપિયા આપો મને. બાબા કે અઢળક સંપત્તિ ને અઢળક રૂપિયા એક બાજુ મૂક,
તારે શું જોઈએ છે, જીવનમાં શું જોઈએ છે? ઈ કે આ એક બાજુ જે અઢળક સંપત્તિને રૂપિયા મુકાવ્યા એ આપો. એક બાજુ મુકાવ્યા. બાબા કે હવે એમ રૂપિયા દેતા હોય તો અમે થોડા જવાબ દે. અને માણાને તમે જોવો ને સમજાવો અઘરો થઈ ગયો છે. હમણાં એક ડાયરામાં હું બોલતો હતો. મેં કીધું હંમેશા નમ્રતાનો પોશાક પહેરો તો તમને સ્નેહ મળે અને બધાનો સહયોગ મળે. તો એક જણો મારી પાસે આવ્યો, મને કે ભાઈ એ નમ્રતા એનો પોશાક મને આપશે. ઈ નમ્રતા નહીં, એમ સમજાવવા. બાહુબલી પિક્ચર આમાં કેટલા જણાએ જોયું છે? બાહુબલી લગભગ બધાએ બાહુબલી જોયું છે. બાહુબલી પિક્ચરમાં જે બાહુબલી બન્યો છે એ આ પરણેલા માતાઓ બહેનોને બહુ ગમ્યો. એને લગભગ 7-8 વખત જોવા લઈ ગયા. અમુક કહેતા 8 વખત જોયું. બાહુબલી બહુ ગમ્યો. બાહુબલી હું કામ ગમ્યો? સુંદર હતો એટલે નહીં, રોમેન્ટિક હતો એટલે ના, મહાપરાક્રમી હતો એટલે નહીં. એટલા માટે એને ગમ્યો માતાઓ બહેનોને કે એણે ભરી સભામાં પોતાની પત્નીનો પક્ષ લઈ અને એની હગી જનેતા એની માને એણે કહી દીધું, બાહુબલીએ, કે માં તુમ ગલત હો, એટલે માં તું ખોટી છો. આ શબ્દ સાંભળવા પત્ની એના ઘરવાળાને 8 વખત લઈ ગયા બાહુબલી જોવા. અને જ્યારે આવડો આ બોલ્યો ને બાહુબલી કે માં તુમ ગલત હો, ત્યારે અમુક બહેનોએ એના ઘરવાળા બાજુમાં બેઠા હોય એને આમ થાપો માર્યો. જો આમ હોવું જોઈએ. અમુક તો સીટિયા ફેર્યા, હજી લોહી મરી ગયેલા. અમુકને હજી લોહી મરી ગયેલા તમને સીટિયા ફેર્યા. તો આમ હોવું જોઈએ, પતિ આવો હોવો જોઈએ, માને કહી દે. એટલે ભાઈ ઈ પિક્ચર છે, આ લાઈવ છે, એમાં આવું ન આવે. હું કાયમ માટે કહું છું સાહેબ કે જીવનમાંથી પિક્ચર બને છે, પિક્ચરમાંથી આપણા જીવન નથી બનતા. એને જોઈને એને ખખેરીને વયું હોય. લેવા જેવું હોય લઈ લેવાય, હા, પણ એને ન લેવાનું લઈને ઘરે ન અવાય. છૂટા છેડાના જ વારા આવે. હા, આનંદમાં રહ્યો સાહેબ અને હળવા ફૂલ રહ્યો, બાકી જીવનમાં કાંઈ સહેજ નહીં. આનંદમાં રહ્યો. હા, તમે જો આ ભગવાનની લીલા કેવી છે. તમારું કદાચ 210 કિલો વજન થઈ જાય અને આ મસ્તાન બોડી થઈ જાય, તમે હાલી ન શકો એવી બોડી થઈ જાય, પણ કુદરતની કૃપા તમે જો આંગળીની સાઈડ તો એવડી જ રહે, તમારા નાકમાં જાય. આંગળી કઈ આવડી નથી, નાકમાં અમુક તો નાકમાં મળે જાહે ભાઈ. આમ તો જો ને તમે ખોટું ટેન્શન મૂકી દેવાય સાહેબ. કુદરત એનું કામ કરે જ છે. ખોટા ટેન્શન છોડી દો, કુદરત એનું કામ કરે છે. માટે કર્મ સારા કરો બસ. કારણ કે કર્મ એ ભગવાનને છોડ્યા નથી, એમાં આપણને તો છોડે જ નહીં. આનંદમાં રહ્યો ને બીજાને આનંદમાં રાખો. અહીંથી અમારી મનોજભાઈ ભૂપતાણીની અને મારી એ જ ટ્રાય છે કે તમને ગમે એમ કરીને આનંદમાં રાખવા એમ. હા, તમે જો ભગવાનને કર્મ એ છોડ્યા નથી. સીતાજીના રખવાળા પ્રભુ રામ હતા, પણ જ્યારે હરણ થયું ત્યારે કોઈ નહીં. દ્રૌપદીજીના રખવાળા સાહેબ 5 પાંડવો, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સહદેવ અને નકુલ, આ 5 હતા. તોય જ્યારે એનું વસ્ત્રાહરણ થયું, ચીરહરણ થયું, ત્યારે કોઈ નહીં. એથી આગળ દશરથ રાજાને 4 દીકરા, 4 દુલારા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. સાહેબ દશરથના જ્યારે પ્રાણ દ્યા ને ત્યારે કોઈ નહીં. અને મહાન શક્તિશાળી રાવણ જ્યારે લંકા હળગી ત્યારે કોઈ નહીં. અભિમન્યુ રાજ દુલારો સાહેબ જેથી ચક્રવ્યૂહમાં ફસાણો ને ત્યારે કોઈ નહીં. ભગવાન કૃષ્ણ 14 બ્રહ્માંડનો નાથ ભાલકા તીર્થની અંદર જેથી તીર માર્યું ને ભાઈ પારધીએ, તેથી કોઈ નહીં. સાહેબ સત્ય એ છે કે કર્મ જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે કોઈ નહીં હોય, માટે કોઈ સાથે નહીં હોય બાપ. અને કર્મ જ્યારે હિસાબ કરશે ને ત્યારે ભગવાન રોવા લાયકે છોડતો નથી. આનંદમાં રહ્યો. આ તમે જો અટાણે સાહેબ બધું મોંઘું થઈ ગયું. બાકસ હજી 1 રૂપિયામાં જ મળે. એટલે ભાઈ 1 જ રૂપિયામાં બધી ચીજ મોંઘી થઈ ગઈ. બાકસ તમે જુઓ, માચીસ 1 જ રૂપિયામાં મળે. શું કામ?
સાહેબ જે સળગાવે ને એની કોઈ દી કિંમત ન વધે. વાકસનું કામ હળગાવવાનું છે. હળગાવે એની દુનિયામાં કોઈ દી કિંમત ન હોય. માટે કહું છું કાયમ કે ઘરમાં કકળાટ થતો હોય, કંકાસ થતો હોય, બાંધણા થતા હોય તો સમજજો કે પડતી તમારા બારણા ખખડાવે છે. એકબીજાથી આનંદમાં રહેજો. સાહેબ બીજાની તકલીફ જોઈ અને તમને જો તકલીફ ન થાય તો માનજો કે ભગવાને તમને માનવ બનાવી અને બહુ મોટી ભૂલ કરી છે. અમુક તો તમે હું કામ આવ્યા છે એ જ ખબર નથી. હમણાં એક જણી ફોનમાંથી 24 કલાક ઊંચું જ ન જોવે ભાઈ, ફોન જ જોયા કરે, ફોન જ ઊંચું જ ન જોવે. તે હા હુંએ કીધું એને કે આખો દી 24 કલાક નકરો ફોન 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 ને ફોન. હું શું નથી જોતા ફોનમાંથી? કે બા ફોન જોવા શું વાંધો આવે? એ ફોન જોવો ને તો આંખ્યું વહી જાય. વધારે ફોન વાપરો ને તો આંખ્યું વહી જાય ને મગજ વયું જાય. તો એ હા હું માને વહુ કે બા એટલે તો હું વધારે ફોન નથી વાપરતી. આ વધારે તો વાપરસ. 10 વર્ષથી એકનો એક વાપરું છું. એટલા કીધું એમ આને કેમ સમજાવો? એક જણો મને હમણાં કહેતો મને કે આ સરકાર ખોટા ખર્ચા બહુ કરે. મેં કીધું કેમ? મને કે એમાં સરકાર મને કે ઊંચી નથી આવતી, ખોટા ખર્ચા કરે. મેં કીધું કેવા? જોજો એના સંશોધન કેવા જોજો. ખોટા ખર્ચા મને કે બહુ કરે. મેં કીધું કેમ, તને કેમ એવું લાગ્યું? મને કે આ ગર્લ્સ હાઈસ્કૂલ હોય બરોબર, ન્યા કે બમ્પ બનાવવાની શું જરૂર છે? મેં કીધું કેમ? મને કે ન્યા તો આમ તો ધીમો પડે. ધીમો પડવાની ત્યાં બમ્પની જરૂર નથી. આ ખોટા ખર્ચાની પેલા કીધું ઘીરે અઘરી નોટો. એક જણો તો દોડતો દોડતો ડોક્ટર પાસે ગયો. એ કે ડોક્ટર સાહેબ મારી ઘરવાળી કે પાગલ થઈ ગઈ છે. એ કે શું વાત કરો છો? એ કે પાગલપણામાં 2 મુદ્દા આપો. એ કે શું કરે છે? એ કે કાંઈ નહીં સાહેબ, આજ હું ઘરે આવ્યો ને તો મારી સામું એ કે સ્માઇલ આપી, મને પાણીનો લોટો આપ્યો, સોફામાં બેઠો તરત ચા આવી ગઈ, અને આજ કે 1 તારીખે નથી. આવું કે 20 વર્ષમાં કોઈ દી નથી કરી. પાગલ થઈ ગઈ. હમણાં 2 પ્રેમી પંખીડા હતા તેને કંઈક અણબનાવ બની ગયેલો ને 2 છૂટા પડી ગયેલા ભાઈ. હા, છૂટા પડ્યા ને તે છોકરીના બીજે લગ્ન હતા. તે આવડો આગળનો પ્રેમી આવ્યો અહીંયા. તે છોકરીએ કીધું કે તું અહીંયા હું લેવા આવ્યો મારા જીવનમાં પાછો? તે બોલો કે ભાઈ આ ઘી રે ને તારા બાપાએ ડીજે નો કે ઓર્ડર મને આપ્યો છે. ડીજેનો ઓર્ડર આને કઈ નક્કી જ નહીં. સાહેબ કાગળમાં તમે પીન મારો ને એટલે ભેળા થાય. કાગળમાં પીન મારો એટલે ભેળા થાય, અને માણસોને તમે પીન મારો ને એટલે નોખા પડે. હમણાં હું ને મારા બાજુવાળાને બેન ફરવા જવાનું હતું. મેં કીધું ફેમિલી સાથે ફરવા જઈ. તે એમાં અમે તો તૈયાર થઈ ગયા, પણ મેં કીધું મારો મિત્ર હજી કેમ ન આવ્યો? તો હું વળી એને બોલાવવા માટે ગયો. ફળિયામાં ઊભો તો તૈયાર થઈને. મેં કીધું આલે ભાઈ, મને કે ઓલી હજી 2 કલાકથી તૈયાર થાય છે. મેં કીધું એને બૂમ પાડ. હાથ કર્યો કે કેટલી વાર લાગે તારા કરતા? તો એ કે હું નહીં હારો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો. એની પત્ની અંદરથી કીધું એ કે સાદા ભાતમાં અને બિરયાનીમાં ફેર હોય. ધાક ધમકીથી માણા અમુક એટલા બધા બી જાય ને. હમણાં એક જણો ધોમ દારૂ પી ગયેલો, દારૂ. એ બધી મુરગીઓને ધમકી આપી. મુરગીને ધમકી દીધી, એ મુરગીઓ આવતીકાલે બધું 2 ઈંડા દેજો નકર સાઈન મારી નાખે. બીજે દિવસે સવાર થયું ને તો બધી મુરગીએ બીકના માર્યા 2 ઈંડા આપ્યા. એક જ આપ્યું. એટલે ભાઈ એક જ 2નું કીધેલું ને 1 આપ્યું. કેવો ગભરાઈ ગયું. 1 ઈંડું આપ્યું ને તો આવડો કે બૈયુએ 2 આપ્યા ને તે કેમ 1 આપ્યું? તે ઓલું કે માલિક હું મુરગી નથી, આ તો તને ધમકી દીધી ને એટલે 1 આપ્યું. હું તો મુરઘો છું. સાહેબ એક વાત કાયમ કહું છું
કે મગજ ઠંડુ રાખો, મન મોટું રાખો અને વાણીમાં મીઠાશ રાખો, તો જિંદગીમાં કોઈ દી તકલીફ પડે તો મને ફોન કરજો. 88 49 28 62 75 ઉપર કાંઈ તકલીફ પડે તો. આ 3 વસ્તુ જ માણસને નડે છે. માટે શાંતિ રાખો ને શાંતિથી ઉકેલો સાહેબ. હા સાહેબ, હું કાયમ કહું છું કે પશુ છે એ મૂંગા રહીને દુઃખ ભોગવે છે. હા સાંભળજો ધ્યાનથી. પશુ છે એ મૂંગા રહી અને દુઃખ ભોગવે છે. માણા વધારે પડતું બોલ બોલ કરીને દુઃખ ભોગવે છે. લિમિટમાં બોલવું. ઘણા ખહુર તો એની પત્નીને કહેતા હોય, તને શું ખબર પડે, તને શું ખબર પડે. એલા કીધું શાંતિ રાખ, એને ખબર ન પડી એટલે તારું ગોઠવાણું. આ તો ભારતની ભૂમિ છે સાહેબ, જ્યાં સ્ત્રીનું સ્થાન આગવું છે. સ્વામી વિવેકાનંદને એક અંગ્રેજે પૂછ્યું હતું કે સ્વામી, તમારા દેશમાં કે પુરુષો બધા રામ રામ કરે, હાથ મિલાવે, પણ સ્ત્રીઓ કેમ હાથ નથી મિલાવતી? ત્યારે સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે તમારા દેશમાં કોઈ મહારાણી હોય એનો હાથ કોઈ મિલાવી શકે? તો કે ના, અમારા દેશમાં મહારાણી હોય એની સાથે કોઈ હાથ ન મિલાવી શકે. ત્યારે સ્વામી વિવેકાનંદે કીધું હતું અમારા ભારતમાં ઘરે ઘરે મહારાણીઓ છે. હા, કોઈ હાથ જ ન મિલાવી. અને આમ તમે જોવો ને તો સ્ત્રીમાં 9 માતાજીના દર્શન પરણેલા થતા હશે. 9 માતાજીના દર્શન, એટલે તઈ પરણ્યા પછી 9 માતાજીના દર્શન થાય. હા, 9 માતાજી. તમે જોવો સવારમાં કામકાજમાં આમ હોય ને સ્ત્રી પત્ની, ત્યારે અષ્ટભુજાથી કામ કરતી હોય, એટલે ઈ તમને કહું ઈ માતાજી. પછી સવારમાં અષ્ટભુજાથી કામ કરે, અષ્ટભુજા પહેલા દર્શન થાય. બીજા દર્શન છોકરાઓને લેસન કરાવે ત્યારે માં સરસ્વતીના દર્શન થાય. અને ત્યાર પછી ઘર ખર્ચમાંથી બચત કરે ત્યારે મહાલક્ષ્મીના દર્શન થાય. પરિવારની તકલીફમાં ઊભી રહે ત્યારે પાર્વતીજીનું સ્વરૂપ હોય. અને પછી પતિદેવ ભીનો ટુવાલ બેડરૂમના ગાડલા ઉપર નાખે, એ જે દર્શન થાય ને સાહેબ, એ કાલિકા. હા, અને પતિદેવ પિયરનું કાંઈ પણ વાંકું બોલે, અવળું બોલે, અને ત્યારે મહિષાસુર મર્દની, મહિષાસુરનો વધ કરવા જેવું રૂપ ધારણ કર્યું હતું માતાજી, એવું રૂપ ધારણ પત્ની કરે. હા, અને પતિ જો બીજી સ્ત્રીના વખાણ કરે ત્યારે રણચંડી. આ રૂપ જોવું હોય બધું તો એકવાર અખતરો કરવો. હા, અરે હું તો કહું છું સાહેબ, ખુશ નસીબ છે આ પરણેલા. હા, 9 માતાજીના દર્શન કરે, બોલો કાયમ. હા, સવારના પોરમાં એક જણો ચા પીતો હતો. તે ચા હાથમાંથી સૈટિકો, તે ટેબલ નીચે રમતો ગયો ભાઈ. તો તેની પત્ની અવાજ સાંભળીને દોડીને ત્યાં આવી ગઈ. ટેબલ નીચેથી ઓલાય આમ કપ કાઢ્યો ને, કપ જોઈને કે કપ આજ બચી ગયો. એની ઘરવાળી કે કપ નહીં, તમે બચી ગયા. નકર કયું રૂપ ધારણ કરે એનું નક્કી નહીં છે. હમણાં પતિ પત્નીને જમવાનું બનાવવા હાટુથી બાંધવાનું થયું ભાઈ. આ જો રૂપ કેવા ધારણ કરે. પતિ પત્નીને બેને જમવાનું બનાવવા હાટુથી ઝઘડો થઈ ગયો. તે ઓલી બાઈ કે તું આ જમવાનું બનાય, ઓલું કે તું બનાય. એ કે આ તમે બનાવો તો શું વાંધો છે? અને પત્નીએ એમ કીધું કે એવું ક્યાં લખેલું છે કે પુરુષ માટે જમવાનું સ્ત્રીઓએ જ બનાવવું? આવો ક્યાં કાયદો છે? તઈ ઓલાએ કીધું એ કે એવો કાયદો છે. ક્યાં છે એવો કાયદો? એ કે ગાંડી, આખી દુનિયામાં કાયદો છે, કેદી માટે જમવાનું સરકાર જ બનાવે. સમજાય એની મજા છે. હા, એલા બોલી બોલીને સંબંધ ન બગાડો. કારણ કે બહુ સરસ લખ્યું છે, ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આમાં કોઈને ખબર હોય કયો? ગયા ભાવમાં કોની સાથે હતા એ કોઈને ખબર નથી. આવતા ભાવમાં કોની સાથે હશું એ કોઈને ખબર નથી. પછી અત્યારે જેની સાથે છીએ એની હારે વેર બાંધીને શું કરવું? ભલા માણસ જાતું કરો અને આનંદ કરો.
હા સાહેબ, આ એ જ પતિ પત્ની છે કે જેના માટે લગ્ન પહેલા તમે રાત દી જાગતા હતા અને શાયરીઓ લખતા હતા. આ એ જ પતિ છે, એ જ પત્ની છે કે જેના માટે તમે રાત દી જાગતા હતા અને રાત દી આમ આમ તમને કહું મોબાઈલમાં શાયરીઓ મોકલતા. શાયરીઓ એ કેવી કેવી તમને કહું, સાંભળજો કે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે. લે અરે આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે, જોવાશે સપના મીઠા પણ સપના મીઠા ક્યાં આવે છે. આંખો બંધ કરવાથી નીંદર ક્યાં આવે છે, જોવા છે મીઠા સપના પણ સપના ક્યાં આવે છે. યાદ તારી હરદમ આવે છે પણ યાદ આવતા તું ક્યાં આવે છે. એવી એવી શાયરીઓ મોકલતા સાહેબ. હા, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે, અમારી જાત કરતા તું વધુ વાલી લાગે છે, ચાલી આવ તારા વિના અહીંયા બધું ખાલી ખાલી લાગે છે. લે બોલો, હા આવ્યું શાયરીઓ લગ્ન પહેલા લગતા ને હા મેં પછી એમ જ હતું ભાઈ. હા એ એવી મોજમાં હોય, એ તો પછી હાવ ગામડાની તમને કહું એવી શાયરી પોતાની બનાવેલી પ્રોડક્ટ, પોતાની પ્રોડક્ટ કેવી મોકલે કે ઘરર ઘંટલો ફરે. લે એ તો ઘરર જ ફરે. ઘરર ઘંટલો ફરે, ફરર દળે દાણા. ઘૂઘું તમને મળવા આવવું છે પણ આવવા દ્યો ને ટાણા. આવા હા ઊભીઓ કરેલી. ઘરર ઘંટલો ફરે અને સરર દાણા દળે. તમારી યાદ આવે ઘૂઘુ અને મન ચકરાવે ચડે. હવે ચકરાવે તો તમે જાહો ત્યાં સામે વાળાના સડશો. હા ગઈ કરો કીધું. અમુક તો લગ્ન પછી પત્નીના માથાનો વાળ શાક દાળમાં આવે ને એટલે એટલી બધી રાયડું નાખતા હોય. હા હું તો કાયમ માટે કહું છું કે એ જ વાળ છે સાહેબ કે જેના માટે તમે તરસતા હતા અને એ વાળની કિંમત તો તમે જુઓ 5,000 કિલો છે. ગાયના વાથાનો વાળ ભાઈ, વાળ 5,000 કિલો સાહેબ. બદામ, કાજુ, પિસ્તા, લવિંગ, એલચી, તજ આ બધાય કરતા કિંમત બાયુના માથાના વાળની છે ભાઈ. હા આ એ જ વાળ છે જેના માટે તમે તલસતા હતા. હા એક જણાને મેં કીધું આ તમારા બાપુજીને માથામાં ટાઇલ હતી તો મને કે ના ના. મેં કીધું એના બાપુને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું એના બાપુજીને ટાઇલ હતી? મને કે ના ના. મેં કીધું તો આ તમને વારસાગત નથી તો આ માથામાં ટાઇલ કેમ પડી ગઈ? મને કે મારા સસરાને હતી. હા સમજાય બે મજા છે. હા આ એક છોકરો એના દાદીમાને પૂછતો હતો. આમ ફોટો જોઈ ગયો ને દિવાલમાં, તેના દાદીમાને કે દાદીમાં શું છે મારા દીકરા? અમારી મમ્મી આરે ફોટામાં કોણ છે? એ તારો પપ્પો છે, તારો બાપ છે, ઓળખતો નથી? અરે પણ એને તો આમ જો કેવા મસ્તીના વાળ છે. આ ઘરમાં આટા મારે એને તો ટાઈલ છે. મારે 2 પપ્પા છે. અરે દીકરા 2 પપ્પા ન હોય. ઈ માં ફોટામાં છે ને ઈ તારો પપ્પો છે ને આટા મારે ઈ એક જ પપ્પો છે તારો. તો આને ટાઈલ કેમ છે? ઈ તો તારી માં આવી ને પછી પડી. આ લગ્ન પહેલાનો ફોટો છે. ઘણા ટાઈલું આમ જ પડી ગયું. હા આમ તમે જોવો ને સાહેબ તો ગાયના વાસરુની આંખ જન્મતા વેત તરત ખુલી જાય. બકરીના બચોળિયાની આંખ 2 કલાક પછી ખુલે અને પુરુષની આંખ છે ને એ લગ્ન પછી ખુલે. આ ધંધો કરવા જેવો નહીં. તા તો દેદો કૂટાઈ ગયો હોય, ઘણું બધું મોડું થઈ ગયું. હા ભૂલી જાય સાહેબ. એક ડાયરામાં હું લગ્ન જીવન કેવી રીતે ટકાવી રાખવું એના વિશે બોલતો હતો ભાઈ. કે કેવી રીતે લગ્ન જીવન ટકાવી રાખવું. આમાં હા કરો, નામાં ના કરો, આમ ઊંચું માથું કરો, હેઠું માથું કરો, આમ તો કોઈ દી કરો માં. આવી રીતે મેં કીધું લગ્ન જીવન ઘણાના ટકી ગયા છે
આવી રીતે લગ્ન જીવન ટકાડો. એક જણો ઓડિયન્સમાંથી બાળોત્યાનું બળેલો મારી પાસે આવ્યો, માઇક લઈ લીધું હાથમાં, પણ કેવો બાળોત્યાનો બળેલો. અને મેં એને એમે કીધેલું, મેં કીધું કાયમ પત્નીએ પતિને આઈ લવ યુ કહેવું. પતિએ કાયમ પત્ની ન કહે તો એણે આઈ લવ યુ કહેવું. આવું બધું હું બોલતો હતો. હાથમાંથી માઇક લઈને મને કહે, પ્રફુલ્લભાઈ અટાણે આઈ લવ યુથી પતે એવું નથી. અને આઈ લવ યુ બોલવાથી મને કે પ્રફુલ્લભાઈ લગ્ન જીવન નથી હાલે એમ. મેં કીધું તો મને કે અટાણે પ્રફુલ્લભાઈ એમ કેવું પડે છે, લાય હું લોટ બાંધી દઉં. અટાણે કેવું પડે, લાય હું ઠામડા ઉટકી દઉં, તો જ મને કે હાલે છે. ભાઈ આઈ લવ યુથી નથી પતે. અમુક અમુક વાત તો સાહેબ મને નથી સમજાતી. કે તમે જોજો કે પોતાના ભાભી લોટ બાંધતા હોય અને એ એના પતિદેવ પાસે લોટ બંધાવે, પોતાના ભાઈ પાસે લોટ બંધાવે, તો એ બેનને નથી ગમતું. તો એનો પતિ જ એના ભાઈ પાસે લોટ બંધાવતી હોય ને એમાં જો જોઈ ગઈ હોય તો આખું ગામ ઊંચું લે. પણ એનો પતિ લોટ બાંધે એ પાછું એને ગમે લ્યો. એ કેવું લાગે? હા, હમણાં એક માજી મને કહેતા હતા, મન કે ગગા મારે સિમલીનું ક્યાં ગોઠવવું છે ત્રીજી વાર. મેં કીધું ત્રીજી વાર? હા હા, ત્રીજી વારનું ગોઠવવું છે. એટલે મેં કીધું માં છોકરો કેવો જોઈ છે? તો માં મને કે તું કેવો ગોતવાનો છો? એટલે મેં કીધું તમે કયો એવો ગોતું? ગરીબ ગોતવો છે, રૂપિયાવાળો ગોતવો છે? ડોશીમાં કે રૂપિયા વાળો ગોતજે, ગરીબડીનો તો મારી સિમલી કરી નાખશે. ઘણી સિમલીઓ ગરીબડીના કરી નાખ્યા. હા, એક અમેરિકન મને પૂછતો હતો હમણાં, ભાઈ અમેરિકન મને કે તમારા ભારત દેશમાં કાંઈ જાણ્યા વિના, કાંઈ જોયા વિના, કાંઈ ઓળખાણ વિના લગ્ન થઈ જાય. અમારે એ કે એવું નથી. અહીંયા તો પેલા 15 દી ભેળું રહેવાનું, ફાવે તો લગ્ન કરવાના, આવું બધું જોવામાં આવે. અને તમારા ભારતમાં મને કે આવી રીતે ઓળખાણ વિના લગ્ન થઈ જાય. એટલે મેં કીધું ભાઈ અમારા ભારતમાં ઓળખી જાય એનું થતું જ નથી. ઓળખી જાય એના લગ્ન જ નથી થતા. અમારે તો લગ્ન પછી ખબર પડે કે ગોલો છે, બાદશાહ છે કે જોકર છે. એમાં લગ્ન પછી ખબર પડે. આ મજા છે. આ જે તમારો કવિનો દુહો છે એક, કે ધોળા ચકલા હંસ નહીં. કવિ કાગબાપુએ લખ્યું છે કે ધોળા ચકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ધોળા ચંકલા હંસ નહીં, કાળા બધા નહીં કાગ. ભલા બુરા પરખાય છે વખત વખતના રાગ. આ તો લગ્ન પછી તમને ખબર પડે આ સારું છે ના ખરાબ છે. હા, ઘણા તો એવા છે આપણને એમ થાય ભગવાને બુદ્ધિ વેચતા છે ત્યારે આ ક્યાં ગયા છે. એક જણનું નામ તો નમ્રતા. લા ભાઈ નમ્રતા, હે નમ્રતા. તેનો ઘરવાળો આમ તાજે તાજું હોય ને, આમ હીટિંગ ન પકડ્યું હોય એટલે એ નમું 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 કર્યા કરે. આ નમું નમું જ કરે. એ નમું નમું જ કરતો હોય. નમું નમું કહીને બોલાવે ને પીગળી જાય પાછો. આપણને થાય ડોલમાં ભરવો પડશે આને. હા, એટલે એને મેં કીધું તમારે બેયને મેં કીધું પ્રેમ હારો ભાઈ. તું એ કે નમું 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 મેં કીધું કરી અને આમ હાવ પીગળી જાશો તો મને શું કે ખબર? મને કે નમું મારી છે અને હું નમૂનો છું. મેં કીધું ઓ મેં નમૂનો જ છું. હા, આમ તો તમે જોવો ને નમૂના જે મગજ ફેરવે ને એવો કોઈ ન ફેરવે. હા, એક નમૂનો મને કહેતો હતો, મને કે આ દુનિયા ગજબની છે. મેં કીધું કેમ? મને કે પોતાના ઘરે દીકરો જન્મે તો થાળિયું વગાડે, પેંડા વેસે, આખા ગામમાં ઢોલ ટીપાવે, કેટલો આનંદ થાય. હાવ મફતનો મગજ ફેરવે. મને કે આ પોતાના દીકરો જન્મે તો આટલી ખુશી મનાવે, તો મને કે એની પોતાની ભેંસ હોય એને મને કે દીકરો આવે તો મને કે કેમ મોઢા બગાડે છે. હવે આને હું જવાબ દેવો એ કહ્યું. મેં કે તું ઘરે જા અને ખોટો મગજ ફેરે. આ નમૂના બહુ મગજ ફેરવા. હા, હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પ્રફુલ્લભાઈ આ મોદી સાહેબ એમ કહે છે કે ભારતને હું સ્વર્ગ બનાવી દઈશ. તો મને કે પછી આપણે કે ભારતવાસી કહેવાનું સ્વર્ગવાસી. એટલે કીધું ઘેરે જા. અમુક અમુક તો ન જીવતા હોય.
હા મજા છે સાહેબ. હા એક જણો તો હમણાં 10 માળની બિલ્ડિંગે ઉપર ચડી ગયો, આપઘાત કરવાલા. ભાઈ મરી જાવ, મરી જવા હાટું આપઘાતી કે કરી લેવો છે. કેવો નમૂનો જોજો. આપઘાત કરવા 10 માળની બિલ્ડિંગે ચડ્યો, ઉપરથી પડવાની તૈયારી કરતો હતો, પત્નીએ હાથ કર્યો, સાંભળો છો? બોલો કે શું છે? મારી બેનપણીઓ આવી છે, ચાલો ઓળખાણ કરાવું. ઉતરી ગયો. કેવા નમૂના, અમુક આવું નમૂના ભટકાણા. પરણેલાને એક મારી સલાહ છે સાહેબ, કે ચાના કપમાં બિસ્કિટ પડી જાય તો બીજા બિસ્કિટથી કાઢવાની કોશિશ ન કરવી. જે હાથમાં છે એ જાહે. આ સમજાય એની મજા છે. હા આનંદ તમે જુઓ ને, આનંદ મેળવવો હોય તો ગમે ત્યાંથી મળે. હા હમણાં ટીચર બાળકોને ભણાવતા હતા કે બાળકો, ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. બાળકો તમને કહું ગજબ ના હોય હો. હા ભણાવવા જેવા નહીં, અટાણે તો ભણાવે એવા. છોકરા ટીચરને ભણાવીને વહી આવે કે બાળકો, ઝીરોની શોધ આર્યભટ્ટે કરી. તો એક છોકરો વિદ્યાર્થી ઊભો થઈને કે, ટીચર, શું છે? આર્યભટ્ટે મીંડાની શોધ કરી. હા એણે કરી. તો કૌરવો 100 હતા, રાવણને 10 માથા હતા. ઈ કોને ગણ્યા? બેન ને તમને કહું તમર સડી ગયા. હા અમુક અમુક છોકરા એવા. ટીચરે હમણાં છોકરાઓને વિદ્યાર્થીઓને કીધું, વિદ્યાર્થીઓ, ગરોળી ભીત ઉપર કેમ ચાલે છે? એક વિદ્યાર્થી ઊભો થઈને કે, કરોળી ભલે ની હાલતી, આપણે જમીન માથે હાલી છી ને. હા તો ગરોળીએ કોઈ દી પંચાયત કરી? બધી વાતોમાં અણી જ કાઢવી તમારે. બેને પીરિયડ ફેરવી નાખી. મજા છે સાહેબ. હા સાહેબ, જીવનમાં તમને કોઈ રોકવા ટોકવા વાળું ન હોય ને તો એનો બગીચો જલ્દી ઉજળ થઈ જાય છે સાહેબ. એનો આભાર માનજો સાહેબ. બધા ખરાબ છે એવો મારો કોઈ દાવો નથી, કારણ કે હજી તપાસ કરો તો ક્યાંક સીતાજી અને સાવિત્રી મળે સાહેબ. રાફડા કોઈ દી સુના ન હોય. એ ગામડાની અભણ દીકરીને કોઈએ પૂછેલું કે દીકરી તું આટલું નીચું જોઈને કેમ ચાલે છે? ત્યારે એક અભણ ગામડાની અભણ દીકરી જવાબ આપે છે, સાહેબ કે નીચું જોઈને એટલા માટે હું ચાલું છું કે મારા મા બાપ ભાઈ ભાભી બધા ઊંચું જોઈને ચાલી શકે, એટલા માટે હું નીચું જોઈને ચાલું છું. સાહેબ ત્યારે આપણને એમ થાય કે હજી સીતાજી જેવી પણ આ દુનિયામાં જીવે છે સાહેબ. આગળ વાત કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ફી ભરી સાહેબ. આ દીકરીઓ હજી આવી જીવે છે. એમ ક્યાંક નજર કરો તો સીતા જેવી મળી જાય. કે ગુજરાતની એક દીકરીએ 23,000 દીકરીઓની ભણવાની ફી ભરી સાહેબ. અને એ હતી વડોદરાની નિશિતા નામની રાજપૂત દીકરી. અને સાહેબ એણે 2.5 કરોડ રૂપિયા ફી ભરી અને આજની દીકરીઓને ભણાવી છે. એને એક તાલીઓ હો જાય સાહેબ. નિશિતા માટે, નિશિતા રાજપૂત માટે તાલી હો જાય. અને મૂડ બગાડે એવા માણસોથી અને મન બગાડે એવા વિચારોથી સાહેબ કાયમને માટે દૂર રહેજો. હસતા રહેજો, આનંદમાં રહેજો અને સદા મોજમાં રહેજો. એ સાથે પ્રફુલ્લ જોશીના આપ સૌને જય માતાજી. હરિઓમ તત્સત.